નમસ્કાર. ધોરણ 10 સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રકરણ 16 આપણું પર્યાવરણમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રકાશિત પૂરક સાહિત્ય હોમ લર્નિંગનું આજે આપણે સોલ્યુશન કરીશું. જેમાં પાર્ટ 1માં આજે આપણે બહુવૈકલ્પિક પ્રશ્નનું સોલ્યુશન જોઈશું. જેમાં બહુવૈકલ્પિક પ્રશ્નમાં પહેલો પ્રશ્ન આપણને આપેલો છે અહીં કે નીચે આપેલ પૈકી કયું કૃત્રિમ નિવસન તંત્ર છે. અહીંયાથી આપણે કૃત્રિમ નિવસન તંત્ર કયું છે એ જોવાનું છે. આપણે પ્રકરણ 15 જોઈ ગયા છે એનસીઈઆરટી ટ્યુટોરિયલ ગુજરાતી મીડિયમમાં, જેમાં નિવસન તંત્રના મુખ્યત્વે બે ભાગ છે, કુદરતી નિવસન તંત્ર અને બીજું કૃત્રિમ નિવસન તંત્ર અથવા તો માનવ સર્જિત નિવસન તંત્ર. અહીં કૃત્રિમ નિવસન તંત્રને માનવ સર્જિત નિવસન તંત્ર પણ કહેવામાં આવે છે. માનવ દ્વારા જે નિર્માણ પામેલું હોય એને માનવ સર્જિત નિવસન તંત્ર કહે છે. જેમાં આપણે જોઈએ તો ખેતર, અહીં તળાવ, ખેતર, સરોવર અને જંગલ 4 ઓપ્શન છે. તો ખેતર છે એ માનવ દ્વારા બનાવેલ છે, માટે કૃત્રિમ નિવસન તંત્ર અથવા તો માનવ સર્જિત નિવસન તંત્ર તરીકેનો જવાબ આવશે ખેતર, બી. ત્યારબાદ આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2, જેમાં કોઈ આહાર શૃંખલામાં તૃતીય પોષક સ્તર પર હંમેશા કોણ હોય છે. પોષક સ્તરની વાત આપણે જોઈ ગયા છીએ. પ્રથમ પોષક સ્તર ઉપર હંમેશા ઉત્પાદક એટલે કે વનસ્પતિ હોય છે. ત્યારબાદ બીજા પોષક સ્તર ઉપર પ્રથમ કક્ષાના ઉપભોક્તા એટલે કે તૃણાહારી હોય છે. તૃણાહારીને દ્વિતીય પોષક સ્તર કહે છે, ઉત્પાદકને પહેલું, તૃણાહારીને દ્વિતીય અને તૃણાહારીને ખાનાર માંસાહારીને આપણે તૃતીય પોષક સ્તરમાં મૂકીએ છીએ. એટલે તૃતીય અને ચતુર્થ પોષક સ્તર છે એ હંમેશા માંસાહારી માટે હોય છે. તો આપણે અહીં આહાર શૃંખલામાં તૃતીય પોષક સ્તરમાં હંમેશા માંસાહારીનો સમાવેશ થાય છે. તો ઓપ્શન આવશે એ, માંસાહારી. ત્રીજો પ્રશ્ન, કોઈ નિવસન તંત્રમાં નીચે પૈકી કોનો સમાવેશ થાય છે. નિવસન તંત્રમાં કોનો સમાવેશ થાય છે તેની અહીં વાત કરે છે. તો નિવસન તંત્ર એ જૈવિક અને અજૈવિક ઘટકોથી બનતું અવિભાજિત તંત્ર છે. અહીં જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો વચ્ચે આંતરક્રિયાથી નિવસન તંત્ર રચાય છે. તો આપણે અહીં જોતા જઈએ કે બધા જ સજીવો સિવાય નિર્જીવનો પણ સમાવેશ થાય છે, માટે ઓપ્શન ખોટો. નિર્જીવ ઘટકો, માત્ર નિર્જીવ નહીં, સજીવનો પણ સમાવેશ થાય છે, માટે ખોટો. બધા જ સજીવો અને નિર્જીવ ઘટકો બંને, સજીવો જેને આપણે જૈવિક ઘટક કહીએ છીએ અને નિર્જીવ જેને આપણે અજૈવિક ઘટક કહીએ છીએ. તો અહીં સજીવો અને નિર્જીવો બંનેથી નિવસન તંત્ર રચાય છે, માટે સી ઓપ્શન સાચો છે. ત્યારબાદ આપણે 5મો પ્રશ્ન જોઈએ. ચોથો પ્રશ્ન, જેમાં કહ્યું છે કે અહીં દર્શાવેલ આહાર શૃંખલામાં માનો કે ચોથા પોષક સ્તરની ઉર્જાનું પ્રમાણ 5 કિલોજૂલ છે, તો ઉત્પાદક સ્તર પર ઉર્જાનું પ્રમાણ કેટલું હશે. ચોથા પોષક સ્તર ઉપર 5 કિલોજૂલ છે. અહીંથી આપણે દર્શાવીએ તો આ પહેલું પોષક સ્તર, ત્યારબાદ બીજું પોષક સ્તર, ત્રીજું પોષક સ્તર, આ ચોથું પોષક સ્તર અને આ 5મું પોષક સ્તર. ચોથા પોષક સ્તર ઉપર છે પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. 5મા પોષક સ્તરની આપણે અહીં જરૂર નથી, કારણ કે ચોથા પોષક સ્તર સુધીની જ આપણે વાત કરેલી છે. તો 5મું પોષક સ્તર આપણે જોઈતું નથી, આપણે એને કાઢી નાખીએ 5મા પોષક સ્તરને. તો અહીં 4 પોષક સ્તરમાં ઉર્જાનું પ્રમાણ આપેલું છે 5 કિલોજૂલ. અહીં આ 5 kg જેટલું અહીંયા છે. હવે આપણે જાણીએ છીએ કે દરેક પોષક સ્તરે ઉર્જાનું જે વહન છે એ માત્ર તેના 10% જ થાય છે. તો અહીં ઓપ્શન આપેલા છે 5 કિલોજૂલ, 50 કિલોજૂલ, 500 અને 5000. જો પહેલા પોષક સ્તરના આપણે અહીં 5000 કિલોજૂલ મૂકી દઈએ તો તેના 10% કરો એટલે આગળ જશે 500 કિલોજૂલ. તેના 10% કરો
એટલે આગળ જશે 50 કિલો જૂલ, અને તેના 10% કરો એટલે તેનાથી આગળ જશે 5 કિલો જૂલ. તો આમ દરેક પોષક સ્તરે 10-10% છે એ આગળ ઉર્જાનું વહન થતું જોવા મળે છે. તો અહીં ચોથા પોષક સ્તરમાં 5 કિલો જૂલ છે, તો ત્રીજા પોષક સ્તરમાં 50 હોય, બીજામાં 500 હોય, અને પહેલામાં હંમેશા 5000 કિલો જૂલ હોય. આ એક્ઝામ્પલ તરીકે આપેલું છે 5 કિલો જૂલ, એવી રીતે બાકી તમે કોઈ પણ અહીં ઉર્જાનું પ્રમાણ છે એ લઈ શકો છો. તો ખાસ યાદ રાખવાનું, એના 10% લેકે આપણે લઈ અને આગળ ગણતરી કરવાની છે. એટલે અહીં આવશે, જવાબ આવશે ડી, 5000 કિલો જૂલ. હવે અહીં જુઓ, તમને પોષક સ્તર છે એ 5 આપેલા છે: ઘાસ, તીડ, દેડકો, સાપ અને બાઝ. અહીં ઘાસ છે એ ઉત્પાદક તરીકે પ્રથમ પોષક સ્તર છે, તીડ તૃણાહારી દ્વિતીય પોષક સ્તર છે, દેડકો તૃતીય પોષક સ્તર છે, અને સાપ એ ચતુર્થ પોષક સ્તર છે. એટલે ખાસ યાદ રાખવું, અહીં 4 પોષક સ્તર છે. આપણે ગણતરી કરી અને 5મું લેવાનું નથી, ચોથા પોષક સ્તરનું કીધું છે. એટલે ચોથા પોષક સ્તર તરીકે અહીંયા સાપમાં તો અહીં 5 કિલો જૂલ જેટલી ઉર્જાનું વહન થાય છે. તો ઘાસ અહીંયા 5000 કિલો જૂલ જેટલી ઉર્જાનું પ્રમાણ તેમાં હોય છે. આ રીતે તેની ગણતરી કરી શકાય. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 5 જોઈએ, જેમાં કોઈ આહાર શૃંખલામાં અવિઘટનીય જંતુનાશકોનું પ્રમાણ પ્રત્યેક ઉપરના પોષક સ્તર પર વધતી માત્રામાં સંચિત થાય છે, જેને શું કહેવાય છે? બોર્ડમાં પૂછાતો અગત્યનો પ્રશ્ન છે આ. જંતુનાશકોનું પ્રમાણ આવે જે અવિઘટનીય પદાર્થો છે, ડીડીટી, પેસ્ટિસાઇડ્સ વગેરે બધા જ. તો આવા જે જંતુનાશકો છે એ હવાનું અને ભૂમિનું અને પાણીનું બંનેનું પ્રદૂષણ કરે છે, જમીન અને પાણી બંનેનું પ્રદૂષણ કરે છે. અને તે દરેક પોષક સ્તરે આગળ વધતું જાય છે, કારણ કે જંતુનાશક દવાનો છંટકાવ આપણે કરીએ છીએ ત્યારે તે જમીનમાં હોય છે, પાણી નાખીએ, પાણી પાઈએ, અથવા તો વરસાદ આવે ત્યારે એ જંતુનાશક દવા ને રાસાયણિક ખાતરો છે પાણીમાં ભળે છે. પાણી ત્યાંથી વહેતું નદીમાં જાય છે, એટલે નદીમાં તેનું પ્રમાણ જાય છે, ત્યારબાદ ત્યાંથી દરિયામાં જાય છે, દરિયામાં પણ તેનું પ્રમાણ જતું રહે છે. અને આ પાણી જે નદીનું પાણી છે તેને પીવા માટે પ્રાણીઓ ઉપયોગ કરે છે, માટે તેમાં પણ જાય છે. અને આ ઉપરાંત વનસ્પતિમાં જે જંતુનાશક દવા રાસાયણિક ખાતરો ઉમેરેલા હોય છે, એટલે તે મૂળ દ્વારા ગ્રહણ કરે છે, એટલે વનસ્પતિની અંદર પણ તેનું પ્રમાણ હોય છે, અને વનસ્પતિને ખાનારા દરેક જીવમાં તેનું પ્રમાણ જાય છે. આમ દરેક પોષક સ્તરમાં જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરનું પ્રમાણ જોવા મળે છે, જેને આપણે જૈવિક વિશાલન કહીએ છીએ. તો અહીં ઓપ્શન આવશે સી, જૈવિક વિશાલન. ખાસ 2 માર્ક્સમાં પૂછાતો પ્રશ્ન પણ છે, અને અહીં તમને બહુવૈકલ્પિક પ્રશ્નમાં આપેલો છે. છઠ્ઠો પ્રશ્ન જોઈએ, ઓઝોન સ્તરમાં ઘટાડાનું કારણ શું છે? ઓઝોન સ્તરના ઘટાડાનું મુખ્ય કારણ CF6 એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન એ મુખ્ય સંયોજન છે કે જે ઓઝોનના સ્તરમાં ઘટાડો કરે છે. તો અહીં જવાબ આવશે મુખ્ય સંયોજનમાં ક્લોરોફ્લોરોકાર્બન. 7મો પ્રશ્ન, જે જીવો સૌર ઉર્જા તેમજ અકાર્બનિક સંયોજનોનો ઉપયોગ કરી કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે કાર્બોદિતોનું સંશ્લેષણ કરે છે તેમને શું કહેવાય છે? જે જીવો, અહીં સજીવની વાત કરીએ છીએ, કોઈ પણ સજીવ સૌર ઉર્જા એટલે કે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે છે, અને અકાર્બનિક સંયોજનોમાં આપણે લઈએ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, એ અકાર્બનિક સંયોજનો છે. તો આવા જે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી સૂર્યપ્રકાશની મદદથી જે કાર્બોદિત પદાર્થ એટલે કે કાર્બોહાઈડ્રેટ્સનું નિર્માણ કરે છે તે હંમેશા વનસ્પતિ છે, અને વનસ્પતિને હંમેશા ઉત્પાદકમાં મૂકવામાં આવે છે. તો અહીં જવાબ થશે ઉત્પાદક. ત્યારબાદ 8મો પ્રશ્ન, જેમાં નિવસન તંત્રમાં એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરના
સ્થાનાંતરિત થવા ઉપલબ્ધ 10% ઉર્જા કયા સ્વરૂપમાં હોય છે? હમણાં જ આપણે ઉપરના પ્રશ્નમાં જોઈ ગયા કે નિવસન તંત્રમાં એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં જે ઉર્જા છે એ 10% સંચય પામે છે, એટલે કે આગળ વધે છે, જાય છે. તો તે ઉર્જા જાય છે એ કયા સ્વરૂપમાં જાય છે? તો અહીં તે ઉર્જા જાય છે એ રાસાયણિક સ્વરૂપમાં હોય છે, એટલે જવાબ આવશે અહીં રાસાયણિક ઉર્જાના સ્વરૂપમાં તે 10% સંચય પામે છે. તો જવાબ આવશે રાસાયણિક ઉર્જા, ઓપ્શન સી. 9મો પ્રશ્ન. અહીં 9મા પ્રશ્નમાં આપેલું છે કે કોઈ ઉચ્ચ પોષક સ્તરના જીવો જે નીચલા પોષક સ્તરમાં આવતા અનેક જીવોથી પોતાનું ભરણ પોષણ કરે છે, તે શું બનાવે છે? ફરીથી જુઓ, કોઈ ઉચ્ચ પોષક સ્તરના જીવો, એટલે ઉપર પોષક સ્તરના જીવો, જેમાં ઉચ્ચ પોષક સ્તરના જીવો એટલે આપણે એમ કહી શકીએ કે માંસાહારી, મિશ્રાહારી, એ બધા ઉચ્ચ પોષક સ્તરના જીવો છે જે નીચલા પોષક સ્તરમાં આવતા અનેક જીવોથી પોતાનું ભરણ પોષણ કરે છે. એનાથી નીચેની કક્ષાનું તે ખાય છે, એટલે કે તેનું ભરણ પોષણ કરે છે. તો તેને શું કહેવાય છે? અહીં જો ખાસ ઉચ્ચ પોષક સ્તરના જીવો અને બીજું આપેલું છે કે તેનાથી નીચેના પોષક સ્તરમાં આવતા અનેક જીવો. જો ખાસ અહીં અનેક જીવો એવું લખેલું છે. દાખલા તરીકે આપણે અહીં વાત કરીએ કે સાપ અથવા તો જે બાજ પક્ષી છે તેની વાત કરીએ તો સાપ છે એ કોને ખાય છે? તો અહીં સાપ છે એ ગરોળીને પણ ખાઈ જાય, અને સાપ છે એ દેડકો હોય તો દેડકાને પણ ખાઈ જશે. આ ઉપરાંત હજુ પણ એનાથી નાના જે જીવાત છે અથવા તો એનાથી નાના જે પ્રાણીઓ છે એનો પણ તે ખોરાક તરીકે ઉપયોગ કરશે. તો અહીં આખું ઝાડ સ્વરૂપે નિર્માણ પામે છે, માટે આપણે તેને આહાર ઝાડ કહીશું. કારણ કે ઉચ્ચ પોષક સ્તરના જીવો, નીચલા પોષક સ્તરમાં આવતા અનેક જીવો લખેલું છે, અનેક જીવો. જો એનાથી નીચેના પોષક સ્તરના જીવ ઉપર કરેલું હોત તો આપણે એને આહાર શૃંખલા કહેત, પણ અહીં અનેક જીવોની વાત કરેલી છે, માટે એ આહાર ઝાડની રચના કરે છે. તો અહીં જવાબ આવશે ઓપ્શન એ, આહાર ઝાડ. ત્યારબાદ 10મો પ્રશ્ન. 10મા પ્રશ્નમાં આપેલું છે કોઈ નિવસન તંત્રમાં ઉર્જા પ્રવાહ હંમેશા ખાલી જગ્યા. ઉર્જા પ્રવાહ હંમેશા આપણે જોઈ ગયા કે એક જ દિશામાં વહન પામે છે, કે સૂર્યમાંથી જે ઉર્જા નીકળે છે, પ્રકાશ ઉર્જા, એનો ઉપયોગ માત્ર વનસ્પતિ કરે છે, 1% જેટલો જ. વનસ્પતિએ ઉપયોગ કર્યા બાદ વનસ્પતિ ફરીથી એ ઉર્જા સૂર્યને આપી શકતી નથી. વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરનાર તૃણાહારી હોય છે. તો આ જે તૃણાહારી છે એ વનસ્પતિને ખાઈ જાય પછી પોતાની ઉર્જા છે એ ફરીથી વનસ્પતિને આપી શકતા નથી. આ રીતે દરેક પોષક સ્તરમાંથી ઉર્જા છે એ ક્રમશઃ આગળ વધે છે, પરંતુ એ ફરીથી પાછી ઉર્જા એના ઉપરના જેની પાસેથી લીધી છે એને ફરીથી આપી શકતા નથી. એટલે જે ઉર્જા પ્રવાહ છે અથવા તો શક્તિ પ્રવાહ જે છે એ હંમેશા એક જ દિશામાં આગળ વધતો જોવા મળે છે, માટે શક્તિ પ્રવાહ હંમેશા એક દિશીય હોય છે. તો એનો જવાબ આવશે ઓપ્શન એ, એક દિશીય, એટલે કે એક જ દિશામાં હોય છે. પ્રશ્ન 11. મનુષ્ય પર જ્યારે અલ્ટ્રાવાયોલેટ વિકિરણોનો પ્રભાવ ખૂબ વધી જાય ત્યારે થતી અસરો કઈ છે? જ્યારે ઓઝોન વાયુનું આવરણ છે એમાં વધારે ગાબડા પડવા માંડે, અથવા તો ઓઝોન ગર્ત, ઓઝોન સ્તરનો ઘટાડો, અથવા તો ઓઝોન હોલ, અથવા તો ઓઝોન સ્તરમાં પડતા ગાબડા, આ બધાનો અર્થ એક જ થાય છે કે ઓઝોનનું જે આ સ્તર છે પૃથ્વીની ફરતે, આ પૃથ્વી છે એની ફરતે આ ઓઝોનનું લેયર છે જે પૃથ્વીને રક્ષણ આપે છે અલ્ટ્રાવાયોલેટથી. આ અલ્ટ્રાવાયોલેટ કિરણોનો પ્રભાવ ખૂબ વધી જાય, જો અહીંયા હોલ પડી જાય, અહીં આ હોલ પડી જાય
તો અહીંથી અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એ આગળ પસાર થતા જોવા મળે છે. તો આપણે જોતા હતા કે પૃથ્વીની ફરતે જે ઓઝોન લેયર છે એમાં હવે ઓઝોન ગર્ત અથવા તો તેમાં હોલ છિદ્ર ગર્ત પડી ગયેલ છે, જેથી કરીને જે અહીં સૂર્ય છે એમાંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એ પૃથ્વી ઉપર પહોંચવા લાગ્યા છે. તો આ અલ્ટ્રાવાયોલેટ કિરણોનો પ્રભાવ છે પૃથ્વી પર વધવા માંડે છે. તો તેની મનુષ્યો ઉપર શું અસર થાય છે તે જોવાનું છે. તે આપણે જોઈ ગયા છીએ કે મનુષ્ય ઉપર ચામડીના કેન્સર થવાની મુખ્ય શક્યતાઓ છે. અને આ ચામડીના કેન્સર ત્યારે જ થાય જો તેનામાં રોગ પ્રતિકારક તંત્ર છે એ ઓછું થતું જાય. એટલે અહીં બે નુકસાન થશે અલ્ટ્રાવાયોલેટ કિરણોને કારણે. એક તો રોગ પ્રતિકાર તંત્રને નુકસાન થાય છે અને બીજું ચામડીનું કેન્સર થાય છે. તો અહીં ઓપ્શન આવશે 1, રોગ પ્રતિકાર તંત્રને નુકસાન થાય છે અને ત્રીજું ચામડીનું કેન્સર થાય છે. 1 અને 3 જેમાં હોય એ ઓપ્શન સાચો આપણો. તો 1 અને 3 આવે એટલે કે સી. તો અહીં સી ઓપ્શન છે એ આપણો જવાબ આવશે. પ્રશ્ન નંબર 12, જેમાં આપેલું છે કે નીચે દર્શાવેલ વસ્તુઓના સમૂહ વર્ગ પૈકી કયા સમૂહ કે વર્ગ ફક્ત અવિઘટનીય વસ્તુઓ ધરાવે છે. અહીં અવિઘટનીય વસ્તુનો આપણે સમાવેશ કરવાનો છે, જોવાનો છે, જેનું વિઘટન નથી થતું એવી વસ્તુઓ. તો પહેલામાં જોઈએ લાકડી, કાગળ, ચામડું. આ ત્રણનું વિઘટન થઈ શકે છે, માટે આ ઓપ્શન ન આવે. ત્યારબાદ પોલિથીન, પ્રક્ષાલક અને પીવીસી. આ ત્રણેય જૈવ અવિઘટનીય પદાર્થો છે, માટે એ ઓપ્શન 1 આવશે. અહીં પોલિથીનનું પણ વિઘટન નથી થતું, પ્રક્ષાલકનું પણ નથી થતું અને પીવીસીનું પણ નથી થતું. ત્યારબાદ ત્રીજું છે પ્લાસ્ટિક, પ્રક્ષાલક અને ઘાસ. પ્લાસ્ટિકનું વિઘટન નથી થતું, પ્રક્ષાલકનું નથી થતું, પણ અહીં ઘાસ છે, ઘાસનું વિઘટન થાય છે, માટે આપેલ ઓપ્શન ન આવે. ત્યારબાદ ચોથું છે પ્લાસ્ટિક, બેકેલાઇટ અને ડીડીટી. આ ત્રણેય વસ્તુ એવી છે કે જેનું વિઘટન થતું નથી, માટે તેને જૈવ અવિઘટનીય પદાર્થ કહેવાય છે. તો અહીં ઓપ્શન આવશે બીજો અને ચોથો વિકલ્પ. તો બીજો અને ચોથો વિકલ્પવાળો ઓપ્શન આપેલો છે ડી. તો ઓપ્શન ડી છે એ આપણો જવાબ છે. 13મો પ્રશ્ન, જેમાં આહાર શૃંખલામાં પોષક સ્તરોની સંખ્યા નીચેના પૈકી કોના દ્વારા મર્યાદિત થાય છે. આહાર શૃંખલા જે આખી રચાય છે એમાં પોષક સ્તરોની સંખ્યા કોના દ્વારા મર્યાદિત થાય છે. અહીં ખાસ જોતા જઈએ. આ પોષક સ્તર પહેલું, બીજું, ત્રીજું, ચોથું. આપણે જોઈએ છીએ કે સૌથી વધુ સંખ્યા નીચેના પોષક સ્તરની હોય છે. તો અહીં પૂછ્યું છે કે આહાર શૃંખલામાં પોષક સ્તરોની સંખ્યા નીચેના પૈકી કોના દ્વારા મર્યાદિત થાય છે. પોષક સ્તરોની સંખ્યા કીધી છે. આ એક પોષક સ્તર, આ બીજું, આ ત્રીજું અને ચોથું. ઘણી વખત 3 પોષક સ્તર હોય છે, ઘણી વખત 4 પોષક સ્તર હોય છે. ઉચ્ચ કક્ષાના માંસાહારીનો સમાવેશ થાય તો એમાં 4 પોષક સ્તર જોવા મળે છે અને નાનું નિવસન તંત્ર હોય તો એમાં 3 પોષક સ્તર ધરાવે છે. તો આ જે 3 અને 4 પોષક સ્તર છે એ કોના ઉપર આધાર રાખે છે. તો ખાસ ઉચ્ચ પોષક સ્તરોમાં ઉર્જાની કમી, તેના ઉપર એ જે પોષક સ્તર છે એ આધાર રાખે છે. તો અહીં જવાબ આવશે 13માં જવાબ આવશે તમારે એ, ઉચ્ચ પોષક સ્તરોમાં ઉર્જાની કમી. એટલે કે ઉપરના પોષક સ્તરમાં જો ઉર્જા ઓછી થાય તો એ પોષક સ્તર અહીંયા રહેતું નથી. તો અહીં પોષક સ્તરોની સંખ્યા છે એ ધીમે ધીમે ઘટતી જાય છે. તો અહીં ઉચ્ચ પોષક સ્તર છે તેમાં ઉર્જાની કમી સર્જાય તો પોષક સ્તરની સંખ્યા છે એ મર્યાદિત થતી જોવા મળે છે. ત્યારબાદ વિકલ્પ 14મો, આપેલ પૈકી કયું વિધાન સાચું નથી. જો એ ખાસ યાદ રાખવાનું છે, સાચું ન હોય એવું વિકલ્પ આપણે પસંદ કરવાનું છે. જેમાં એ આપેલું છે બધી જ લીલી વનસ્પતિ અને લીલ ઉત્પાદક હોય છે. વિધાન સાચું છે. સ્થળીય નિવસન તંત્રમાં લીલી વનસ્પતિ છે
એ ઉત્પાદક તરીકે વર્તે છે, જ્યારે પાણીની અંદર લીલ છે એ ઉત્પાદક તરીકે વર્તે છે. વિધાન સાચું છે. બીમાં લીલી વનસ્પતિ પોતાનો ખોરાક કાર્બનિક પદાર્થોમાંથી પ્રાપ્ત કરે છે. આપેલ વિધાન ખોટું. લીલી વનસ્પતિ પોતાનો ખોરાક કાર્બનિક પદાર્થો નહીં પરંતુ અકાર્બનિક પદાર્થોમાંથી પ્રાપ્ત કરે છે. કારણ કે લીલી વનસ્પતિને પોતાનો ખોરાક બનાવવા માટે કાર્બન ડાયોક્સાઇડ, પાણી, સૂર્યપ્રકાશ અને પોતાની પાસે રહેલા ક્લોરોફિલ આ 4 વસ્તુની મદદથી તે કાર્બનિક પદાર્થ બનાવે છે. એટલે આપેલું વિધાન છે એ ખોટું છે. જ્યારે સીમાં આપેલું છે ઉત્પાદકો જાતે જ પોતાનો ખોરાક અકાર્બનિક સંયોજનમાંથી તૈયાર કરે છે, એ સાચું છે. અને ડી વનસ્પતિઓ સૌર ઉર્જાને રાસાયણિક ઉર્જામાં ફેરવે છે, એ પણ સાચું છે. તો અહીં સાચું ન હોય એવું વિધાન છે વિધાન બી. તો બી આપણો જવાબ. 15મો વિકલ્પ, આપેલ પૈકી કયો વર્ગ આહાર શૃંખલાનો ઘટક નથી? અહીં આહાર શૃંખલા બનાવવાની છે, એમાં કયો એનો ઘટક નથી આપણે એ અહીં શોધવાનું છે. તો પહેલા અહીં આપેલું છે ઘાસ, સિંહ, સસલું અને વરુ. હવે અહીં જુઓ, આપણે જોતા જઈએ કે ઘાસ છે એ સૌથી પહેલાં આવશે, એને ખાનાર સસલું આવશે, એને ખાનાર વરુ આવશે, એને ખાનાર સિંહ આવશે. આમ અહીં આખી આહાર શૃંખલા નિર્માણ પામે છે, માટે આપેલો વિકલ્પ જવાબ ખોટો. બીજું, પ્લવકો, મનુષ્ય, માછલી અને તીડ. પ્લવકો હંમેશા પાણીમાં હોય, તો પાણીની અંદર પ્લવકો હોય. પ્લવકોને ખાનાર તીડ જમીન ઉપર જોવા મળે છે. પાછી માછલી હોય છે, પ્લવકોને ખાનાર માછલી ખરી. અને તીડ છે એ જમીન ઉપર હોય છે, ઘાસ ખાનાર છે. અને મનુષ્ય છે એ પણ એમાં કંઈ બંધ બેસતું નથી. માછલીને ખાનાર મનુષ્ય હોય છે, પણ અહીં જમીનનું અને પાણીનું બંનેના નિવસન તંત્રના સજીવોનો અહીં સમાવેશ કરવામાં આવેલો છે. માટે આપેલ જે વિધાન છે એ બંધ બેસતું નથી. માટે આપેલ વિધાન છે એ આહાર શૃંખલા નથી, એક આ. ત્યારબાદ આપણે જોઈએ ત્રીજું, વરુ, ઘાસ, સાપ અને વાઘ. તો સૌથી પહેલાં આપણે જોતા જઈએ કે ઘાસ, તો ઘાસને ખાનાર અહીં વરુ છે એ ઘાસ નથી ખાતું. આ ઉપરાંત સાપ છે એ પણ નથી ખાતું, વાઘ છે એ પણ નથી ખાતું. તો અહીં માંસાહારીમાં ઉચ્ચ કક્ષાના માંસાહારી અને માંસાહારી એ બંનેનો સમાવેશ થાય છે, જ્યારે દ્વિતીય કક્ષાના ઉપભોક્તામાં કોઈનો સમાવેશ થતો નથી, એટલે કે તૃણાહારીમાં કોઈનો અહીં સમાવેશ થતો નથી. માટે અહીં પણ આહાર શૃંખલા બનતી નથી. તો આ પણ વિધાન આપણું સાચું છે. આપણો જે આ કહ્યું છે કે આહાર શૃંખલાનો ઘટક નથી, તો અહીં પણ આહાર શૃંખલાનો ઘટક આ જે વિધાન છે એ નથી. ત્યારબાદ ચોથામાં ડેડકો, સાપ, ગરુડ, ઘાસ અને તીડ. તો અહીં ઘાસને ખાનાર તીડ છે, તીડને ખાનાર ડેડકા છે, ડેડકાને ખાનાર સાપ છે અને સાપને ખાનાર ગરુડ છે. તો અહીં ઘાસ પહેલાં, તીડ બીજો, ડેડકો ત્રીજો, સાપ ચોથું અને ગરુડ 5મા સ્થાન ઉપર આવે છે. આહાર શૃંખલા બને છે, માટે આ સાચું નથી. તો અહીં આપણા વિધાન આવશે બીજું અને ત્રીજું, એ બંને શૃંખલાના ઘટક નથી. તો બીજા અને ત્રીજા એટલે કે સી ઓપ્શન છે એ આપણો સાચો. ત્યારબાદ આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 16મો, જેમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં લીલી વનસ્પતિ દ્વારા શોષાયેલ સૌર ઉર્જાનું પ્રતિશત પ્રમાણ આશરે કેટલું હોય છે? તો કે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની જે ઉર્જાનો ઉપયોગ કરે છે, અહીં લીલી વનસ્પતિ એ માત્ર 1% ઉર્જાનો જ ઉપયોગ કરે છે. આ ખાસ યાદ રાખવાનું છે. તમે બહાર કોમ્પિટિટિવ એક્ઝામમાં જાઓ તો એમાં પણ ખાસ પૂછાય છે. લીલી વનસ્પતિમાં રહેલી જે ઉર્જા છે તેનો ઉપયોગ માત્ર વનસ્પતિ જ કરી શકે છે,
અને એ માત્ર 1% જેટલો જ ઉપયોગ કરી શકે છે. એટલે ઓપ્શન આવશે એ 1%. પ્રશ્ન 17. દર્શાવેલ આકૃતિ 15.1, અહીં 15.1 આકૃતિ દર્શાવેલી છે. બાજુમાં જોતા જઈએ. દર્શાવેલ આકૃતિ 15.1માં એક પિરામિડમાં વિવિધ પોષક સ્તર દર્શાવેલા છે. જણાવો કે કયા પોષક સ્તર પર ઉર્જા સૌથી વધુ પ્રાપ્ત થશે. અહીં પોષક સ્તર આપેલા છે T1, T2, T3 અને T4. આપણે જાણીએ છીએ કે સૌથી વધુ ઉર્જા નીચેના પોષક સ્તરમાં હોય છે, એટલે કે T1માં હોય છે, અને સૌથી ઓછી પૂછાયેલી હોય તો અહીં ઉપરના પોષક સ્તરમાં સૌથી ઓછી ઉર્જા હોય છે, એટલે કે T4માં. આ ખાસ યાદ રાખવાનું છે. આ પણ પ્રશ્ન પૂછાયા તો વારે ઘડીએ હોય છે બોર્ડમાં. તો અહીં સૌથી વધુ ઉર્જા પ્રાપ્ત થશે નીચલા પોષક સ્તરે, એટલે કે T1માં સૌથી વધુ ઉર્જા પ્રાપ્ત થશે. ઓપ્શન થશે સી. તો આપણો જવાબ છે સી. 18મો વિકલ્પ, જેમાં આપેલું છે કે નીચે દર્શાવેલ આહાર શૃંખલામાંથી જો હરણને કાઢી લેવામાં આવે તો શું થશે. અહીં નીચે દર્શાવેલ આહાર શૃંખલામાંથી જો હરણને કાઢી લેવામાં આવે તો શું થશે. ઘાસ, ઘાસને ખાનાર હરણ અને હરણને ખાનાર વાઘ છે. હવે આપણે જોતા જઈએ. એમાં એ આપેલું છે વાઘની સંખ્યામાં વધારો થશે. જો હરણને કાઢી લેવામાં આવે તો હરણની સંખ્યા ઘટે તો હરણને ખાનાર વાઘ હોય છે. વાઘને જમવાનું ખાવાનું મળે નહીં, એનો ખોરાક ન મળે તો વાઘની સંખ્યા અહીં ઘટે, વધે તો નહીં જ. એટલે આપેલો ઓપ્શન ખોટો. ત્યારબાદ બી છે ઘાસના જથ્થામાં ઘટાડો થશે. હવે અહીં જો હરણને કાઢી લેવામાં આવે તો હરણ છે એ ખોરાક તરીકે ઘાસનો ઉપયોગ કરે છે. હરણને કાઢી લેવામાં આવે તો હરણ ઘાસ ન ખાય તો ઘાસની સંખ્યા વધે, ઘટે નહીં. માટે આ વિકલ્પ પણ ખોટો. ત્યારબાદ સીમાં વાઘ ઘાસ ખાવા લાગશે. આ તો બિલકુલ ખોટું. હરણને હટાડી લેવામાં આવે તો વાઘ છે એ ઘાસ ખાય નહીં, કારણ કે વાઘનું જે પાચન તંત્ર છે, એનું જે આંતરડું છે એ અહીં તૃણાહારી, એટલે કે આ લીલી વનસ્પતિ ખાવા માટે યોગ્ય નથી. એ એને પચાવી શકતું નથી. માટે વાઘ છે એ ઘાસ તો નહીં જ ખાય. એટલે એ ઓપ્શન પણ ખોટો. ત્યારબાદ ડી છે વાઘની સંખ્યા વધવા લાગશે અને ઘાસનું પ્રમાણ પણ વધી જશે. વાઘની સંખ્યા ઘટવા લાગશે અને ઘાસનું પ્રમાણ વધશે. તો અહીં સાચું છે. જો હરણને કાઢવામાં આવે તો હરણ છે એ ઘાસને ખાય છે, એટલે ઘાસ ખાવાનું બંધ થઈ જશે, તો ઘાસની વૃદ્ધિ થશે, ઘાસ વધશે, અને વાઘ છે એને હરણ જેવો ખોરાક મળશે નહીં, એટલે કે એનો ખોરાક બંધ થશે. માટે વાઘની સંખ્યા ઘટવા લાગશે. તો અહીં ડી ઓપ્શન સાચો છે કે વાઘની સંખ્યા ઓછી થાય અને ઘાસની સંખ્યા વધે છે. ત્યારબાદ પ્રશ્ન 19. કોઈ પણ નિવસન તંત્રમાં વિઘટકોની ખૂબ જ મહત્વની ભૂમિકા છે કે વિઘટકો છે એ જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં રૂપાંતર કરે છે. તો અહીં આપણે જોતા જઈએ. પહેલું આપેલું છે કે અકાર્બનિક પદાર્થોને સરળ સ્વરૂપમાં ફેરવે છે. અહીં જે આપેલું છે તમને કે અકાર્બનિક પદાર્થોને, તો એ ખોટું છે. કાર્બનિક પદાર્થોને અકાર્બનિકના સરળ સ્વરૂપમાં ફેરવે છે. તો આપેલું વિધાન ખોટું. ત્યારબાદ બીજું, જૈવિક અથવા તો કાર્બનિક પદાર્થોને અકાર્બનિક સ્વરૂપમાં ફેરવે છે. સાચું. અહીં વિઘટકોનું કાર્ય એ જ છે, કારણ કે બધા જ સજીવો છે મોટા ભાગે કાર્બનિક જ હોય છે. એનું બંધારણ કાર્બનિક હોય છે. તો જે કાર્બનિક બંધારણ છે તેનું વિઘટન કરી તેને અકાર્બનિકમાં સરળ સ્વરૂપમાં તેને ફેરવે છે. એટલે કે બી ઓપ્શન સાચું છે. ત્યારબાદ 20મો પ્રશ્ન. જો દેડકો તીડનું ભક્ષણ કરે છે તો ઉર્જા સ્થાનાંતરણ કઈ દિશામાં થશે. અહીં સૌ પ્રથમ આપણે આહાર શૃંખલા બનાવીએ તો અહીંયા આવશે ઘાસ.
એટલે કે વનસ્પતિ. વનસ્પતિને ખાનાર અહીં આવશે તીડ, અને તીડને ખાનાર અહીં આવશે દેડકો. હવે અહીં કીધું છે આપણે આટલું જોઈ ગયા. હવે આમાંથી ઓપ્શન આપણે ઝડપથી પસંદ કરી શકીએ. ફરીથી પ્રશ્ન જોઈ લો. જો દેડકો તીડનું ભક્ષણ કરે છે, એટલે આ દેડકો છે તીડને ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તો ઉર્જા સ્થાનાંતર કઈ દિશામાં થાય છે? ઉર્જાનું સ્થાનાંતર કઈ દિશામાં થાય છે? અહીં પહેલું ઓપ્શન આપેલું છે કે ઉત્પાદકોથી વિઘટકો તરફ. તો અહીં વિઘટકોનો તો સમાવેશ થતો જ નથી, માટે ખોટું. બીજું, ઉત્પાદકથી પ્રાથમિક ઉપભોક્તા તરફ, એટલે કે ઉત્પાદક વનસ્પતિ છે અને ત્યાંથી પ્રાથમિક ઉપભોક્તા એટલે કે તીડ તરફ, તો એ પણ ખોટું છે, કારણ કે અહીં દેડકાની વાત કરી છે, તો દેડકાનો તો ત્યાં ઉલ્લેખ જ નથી થતો. ત્યારબાદ ત્રીજું છે પ્રાથમિક ઉપભોક્તાથી દ્વિતીય ઉપભોક્તા તરફ. પ્રાથમિક ઉપભોક્તા એટલે કે તીડ છે એને પ્રાથમિક ઉપભોક્તા કહેવાય, વનસ્પતિને ઉત્પાદક કહેવાય, તીડ પ્રાથમિક ઉપભોક્તા કહેવાય, અને દેડકો એ દ્વિતીય ઉપભોક્તા કહેવાય. તો અહીં જે ઉર્જાનું સ્થાનાંતર છે એ પ્રાથમિક ઉપભોક્તાથી દ્વિતીય ઉપભોક્તા તરફ જાય છે. તો આપેલું વિધાન સાચું. તીડને ખાનાર દેડકો છે, તો આપેલું વિધાન સાચું છે. ત્યારબાદ છેલ્લો વિકલ્પ 21મો, ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે આપણે જાણીએ છીએ ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક એક વખત યુઝ કરીને ફેંકી દેવામાં આવે છે. આપણા આટલી બધી વસ્તીમાં જો બધા ડિસ્પોઝેબલનો યુઝ કરે તો આ પ્લાસ્ટિક જે વેસ્ટેજ જે કચરો છે તેનો નિકાલ કરવો ખૂબ જ અઘરો છે, પ્રદૂષણ ખૂબ ફેલાવે છે, અને પ્લાસ્ટિક એ પાછું અવિઘટનીય પદાર્થ છે, એટલે કે તેનું વિઘટન થઈ શકતું નથી, એ જૈવ અવિઘટનીય પદાર્થ છે, માટે પ્રદૂષણ ખૂબ ફેલાય છે. તો હવે એમાં જોતા જઈએ. ઓપ્શન એ આપેલો છે કે તે હલકા નિમ્ન ગુણવત્તાવાળા પદાર્થોમાંથી બને છે, એ ખોટું. આપણે ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકના ગ્લાસ જેવા બનાવવા હોય તેવું બની શકે છે. બીજું, તે હાનિકારક પદાર્થોમાંથી બનેલી છે, એ પણ નહીં. ત્રીજું, તે વિઘટનીય પદાર્થોમાંથી બનાવાય છે, ખોટું, કારણ કે તે જૈવ અવિઘટનીય પદાર્થ છે. અને ડી, તે અવિઘટનીય પદાર્થોમાંથી બનાવાય છે, સાચું. તો અહીં ઓપ્શન આવશે ડી, કારણ કે પ્લાસ્ટિક એ જૈવ અવિઘટનીય પદાર્થ છે અને તેમાંથી ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકના વસ્તુ છે એ બનાવવામાં આવે છે. તો આમ અહીં આપણે પાર્ટ 1માં બહુવૈકલ્પિક પ્રશ્નનું સોલ્યુશન કર્યું. ત્યારબાદ પાર્ટ બીમાં આપણે ટૂંક જવાબી પ્રશ્નનું સોલ્યુશન કરીશું.